ફરી એકવાર તમારું સ્વાગત છે ઓરિજિનલ એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો ધોરણ 6નું જે સંસ્કૃતનું પેપર લેવાનું હતું, ધોરણ 6નું સંસ્કૃતનું પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે આ વિડીયોમાં. તારીખ છે આપણી 6/9/2024. કુલ ગુણ છે એ 25નું પેપર હતું અને સમાવિષ્ટ પ્રકરણ 1 થી 5 આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે. તો અંત સુધી બન્યા રહેશો તો બધા ક્વેશ્ચનના આન્સર તમને મળી જશે. તો સરળ વાક્યોનું અનુલેખન કરે છે, આપેલા વાક્યોનું અનુલેખન કરે છે. તો વિભાગ 1 છે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો. તો અનુલેખન કરવાનું રહેશે. અનુલેખન તો ફરીથી આ ફકરા જેમનેમ છે એમનેમ સુંદર અક્ષરે લખી નાખવા. તો સાહિત્ય 1 વનમ શશક. શશક ભીત ભવતી વાનર આગચ્છતિ. વાનર આવે છે, વાંદરો આવે છે. શારદાય નમઃ પ્રસન્ના ભવ સર્વદા. તો આનો જવાબ જોઈ લેવા. આ ફકરાને પણ તમારે છે એમનેમ છે તો એમને ફરીથી વગર ભૂલે લખી નાખવાનું રહેશે. જે તમારા સાહેબ છે તમને પૂછે એ ક્વેશ્ચનનો સીધે સીધો એમનું લખી નાખવાનો રહેશે. સાહિત્ય જોઈ લો. પછી વિભાગ 3નો ફકરો. વિભાગ 4નો ફકરો. વિભાગ 5નો ફકરો છે, સારી રીતે જોઈ લો. અને આ પણ સાહિત્ય આપણે કરાવી દઈએ. હવે આપેલા અંકો માટે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો 1ને સંસ્કૃતમાં શું કહે છે? તો 1ને સંસ્કૃતમાં એકમ કહેવાય છે. 4ને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો 4ને સંસ્કૃતમાં છતવારી કહેવાય છે. પછી આ 6ને સંસ્કૃતમાં શું કહેવાય છે? છઠ કહેવાય છે. પછી આ 9 છે તો આનો 9 જવાબ આવશે. તો આવી રીતે તમે સાહિત્ય જવાબ કરી લેવા. તો આપણે આગળ વધી જઈએ, આગળના જવાબ જોઈ લઈએ. 12ને શું કહે છે? દ્વાદશ કહેવાય છે. દ્વાદશ એટલે 12. આમાં આવશે 9 અને આમાં આવશે શઠ. પછી વિભાગ 2 છે. દ્વેનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો આમાં આ જવાબ આવશે દ્વે. એકાદશ તો 11 ને આ થશે. તો આવી રીતે જવાબ જોઈ લેવા. પછી આગળના ક્વેશ્ચન છે 3જા નંબરનો, 4થા નંબરનો, 5મા નંબર. ચતવારીનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો ચતવારી માટે આ 4 છે. પંચનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો પંચ માટે આ શબ્દ રહેશે. 9નો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો 9 માટે અંક દર્શાવતો શબ્દ આ રહેશે. આ 1 માટેનો છે, આ 6 માટેનો છે અને આ 8 માટેનો છે. પછી છે આપેલ વર્તુળની ગણતરી કરીને તેને દર્શાવતો સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. તો એમાં જોઈ તો આને કહેવાય છે ત્રિણી. પછી છે આ મિત્રો આવશે 6 એટલે છઠ. પછી આને કહેવાય છે એકમ અને આ છે મિત્રો 4 તો એને કહેવાય છે ચતવારી. એનો જવાબ અહીંયા આપેલો છે, જુઓ ચતવારી, આ એકમ, અહીંયા આવશે શટ અને અહીંયા આવશે ત્રણી. તો આવી રીતે જવાબ તમારે જોઈ લેવાના રહેશે. અને આમાં જવાબ આવશે 10. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો જવાબ આવશે 10. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. તો આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ હવે. પછી આ સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી જંગલ, તો જંગલનું તમારે દેવાનું રહેશે. ડરેલો, તો ડરેલાનો જવાબ આવશે ભીત. ફૂલ શબ્દ તો પુષ્પમ. પછી છે ઘેટું, તો ઘેટું છે એને કહેવાય છે મેષ. ધેનું એટલે ગાય. પછી છે વાંદરો, તો વાંદરા શબ્દ માટે આવશે વાનર શબ્દ. આમાં મેષ, આમાં પુષ્પમ અને આમાં ભીત. પછી છે આગળના ક્વેશ્ચન છે હાથી શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે હસ્તી. પછી પેટને ઉદરમ, દાંતને કહેવાય છે દંત કહેવાય છે. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેવા. ડેટકાને કહેવાય છે આપણે શું? ડેટકાને મંડૂક કહેવાય છે. તાળાને કહેવાય છે તાલહ. ઝાડને કહેશું આપણે વૃક્ષ. ઝાડને શું કહેશું? વૃક્ષ કહેશું. સિંહને આપણે કહેશું સિંહ. લસણને લસુનમ. દાંતડાને શું કહેશું? દાંતડાને કહેશું આપણે લચિકમ, લવિત્રમ. થાળીને કહેવાય સ્થાલિકા. સસલાને કહેશું આપણે શશક. પાંદડાને કહેશું આપણે પર્ણમ. અને સરસવને કહેશું તમારે જવાબ દેવાનો રહેશે. સાહિત્યના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. સાહિત્ય મિત્રો આવી રીતે પેપર સોલ્યુશન જોઈ લેજો. પેન્સિલને કહેવાય છે
અડકની બસને લોકયાનમ, સાપને સર્પ, શિયાળને કહેશું આપણે શુગાલા અને આકાશને કહેશું આકાશ. તો સાહિત્ય મિત્રો આ તમારું પેપર જોઈ લો. આ રમેશ ગાયતી તો રમેશ પઢતી, રમેશ ખાધતી, એવી રીતે કરી લેવું. તો આ બધા ક્વેશ્ચનના આન્સર તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવા. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.